મેઘરાજાએ દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક ભાગોને કર્યા તરબોળ. ભરૂચના નેત્રંગમાં 12 મેઘ ખાંગા, ઉમરપાડામાં આબ ફાટ્યું. વાંસદામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ. 1 અને 2 ઓગસ્ટે યોજાનારી જીપીએસસી અને ટેટની પરીક્ષાઓ મોકૂફ. મુશળધાર વરસાદને પગલે ડાંગની નદીના જળસ્તરમાં નોંધાયો વધારો. અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓ 2 કાંઠે. ગીરા ધોધ પ્રવાસીઓ માટે બંધ, તો નર્મદાના કરજણ ડેમમાં પાણીની આવક વધતા 28 ગામોને કરાયા સાવધ. મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. નડિયાદમાં પાણી ભરાતા નાગરિકોને હાલાકી. ડાકોર મંદિરની બહાર પાણી ભરાવ. છોટા ઉદેપુરમાં રબર ડેમ છલકાતા સ્થાનિકોમાં છવાયું આનંદનું મોજું. આણંદ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ જામ્યો અષાઢી માહોલ. વરસાદના વધુ એક રાઉન્ડ માટે રહો તૈયાર. રાજ્યમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી. હાલ વરસાદની તીવ્રતા ઘટી હોવાનું અનુમાન. તાકીદની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની 17, એસડીઆરએફની 33 ટીમ, તો આર્મીની 6 ટીમો સ્ટેન્ડ બાય. રાજ્યમાં વરસાદી આફતને પગલે તંત્ર ખડેપગે તૈનાત. નવસારી, તાપી સહિત 8 જિલ્લાઓમાં આજે 8,000થી વધુ લોકોનું કરાયું સલામત સ્થળાંતર. તો નર્મદા અને છોટા ઉદેપુરમાં પણ 11 લોકોનો કરાયો સુરક્ષિત બચાવ. વરસાદી માહોલમાં ટ્રાફિક ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર ઉપલબ્ધ. ખેડૂતો માટે રાહતના સમાચાર. કિસાન સન્માન નિધિ યોજનાની મુદતમાં 5 વર્ષનો કરાયો વધારો. વર્ષ 2030-31 સુધી રહેશે લાગુ. 3,15,000 કરોડનો કરાશે ખર્ચ. તો ખેલો ઇન્ડિયા યોજનાને વધુ સુદૃઢ બનાવવા એએનએસએફ યોજનાને અપાઈ સ્વીકૃતિ. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પ્રદર્શનકારીઓ પર નિર્મમ અત્યાચાર મુદ્દે વિદેશ મંત્રાલયના તીખા પ્રહાર. કહ્યું, નિર્દોષ નાગરિકો પર દમન સ્વીકાર્ય નહીં. આંતરરાષ્ટ્રીય સંગઠનોને તપાસ કરવા અનુરોધ. તો રશિયાની સેનામાં સામેલ ભારતીય નાગરિકોને મુક્ત કરાવવા રશિયાની સરકાર સાથે સતત સંપર્કમાં હોવાનું જણાવતા રણધીર જયસ્વાલ. ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ. પ્રથમ વખત સુરતથી વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદ પહોંચાડ્યું જીવંત હૃદય. ગ્રીન કોરિડોર મારફતે 217 મિનિટની અંદર સફળતાપૂર્વક કરાયું પરિવહન. યુએન મહેતા ખાતે કરાશે હૃદયનું પ્રત્યારોપણ. મુખ્યમંત્રીએ પાઠવ્યા અભિનંદન. અને ગ્લાસગો કોમનવેલ્થમાં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત. બોક્સિંગમાં અંકુશ પંઘાલની ફાઇનલમાં એન્ટ્રી, સિલ્વર મેડલ નિશ્ચિત. તો મિશ્રિત 4x400 મીટર રિલેની ફાઇનલમાં પણ ભારતનું સ્થાન પાકું. તો આજે નીરજ ચોપરાના ગોલ્ડ મેડલ માટેના મુકાબલા પર સૌની નજર.